દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામને ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ધોરાજીથી અમારા રિપોર્ટર ધર્મેશ ટાંક સાથે. રાજકોટ જિલ્લાના ધોરાજીના મોટી મારડ ગામની સીમમાં ડબલ મર્ડરની સનસનાટીભરી ઘટના. વાડીમાંથી 2 શ્રમિકોના લોહી લુહાણ મૃતદેહ મળી આવ્યા. મોટી મારડ સીમ વિસ્તારમાં આવેલી રમેશભાઈની વાડીમાં સવારે માલિક પહોંચતા જ બંને મજૂરો મૃત હાલતમાં મળી આવ્યા. મૃતકોના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હોવાની પ્રાથમિક આશંકા. મૃતક યુવક યુવતી વાડી માલિકના ભાગિયાની દીકરી અને જમાઈ હોવાનું સામે આવ્યું. 2 મહિના પહેલા જ થયા હતા બંનેના લગ્ન. પરિવારમાં અન્ય એક બહેન ભાગી ગઈ હોવાની અદાવત અથવા અન્ય કોઈ અગમ્ય કારણોસર આ હત્યાકાંડ સર્જાયો હોવાની ચર્ચા. ઘટનાની ગંભીરતાને જોઈને ધોરાજી પાટણવાવ પોલીસ, એલસીબી સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ માટે એફએસએલની ટીમને પણ સ્થળ પર બોલાવીને તપાસનો ધમધમાટ તેજ કર્યો. તમારું નામ? રમેશભાઈ ગોવિંદભાઈ ભૂત. શું ઘટના બની છે? શું ઘટના બની એ ખબર નથી. કાલ સવારે હું 11 વાગે અહીંથી વયો ગયો છું. સાંજે એ છોકરીના ફોનમાંથી 6, 6:30 વાગે મારા બીજી વાડીના ભાગ્યાવાળાએ મને ફોન કરેલો કે અહીંયા પાવર કપાઈ ગયો છે, આપણી વાડીએ ટીસીમાં છેડો બરી ગયો છે. એટલે એના માટે મને ફોન આ છોકરીના મોબાઈલમાંથી મારા બીજા ભાગ્યાવાળાએ મને કરેલો. આ ઘટના ક્યાં બની છે અને ક્યાં વિસ્તારની છે? આ મોટી મારણની વીડી વિસ્તાર કહેવાય, ત્યાં બનેલી છે. તમારી વાડીનું નામ શું છે? મારી વાડીનું નામ કાંઈ ના હોય. મારી વાડીનું નામ રમેશભાઈ ગોવિંદભાઈ ભૂતની વાડી. તમને કેમ ખબર પડી? હું સવારે આવ્યો ને મેં જોયું કે આ એક ખાટલા ઉપર સૂતેલ છે, એક નીચે છે, ને બેયના મોટા માથા અને મોટાના ભાગે ઘણું લોહી દેખાયેલું. લોહીના નિશાન હતા? લોહીના નિશાન એક સીડી પાસે છે, બીજે ક્યાંય મેં જોયા નથી. તમે કેને જાણ કરી? મેં મારા અહીંયા જીજાજી બાજુમાં વાવે છે ભાગ્યા, એને કરી. આજુબાજુના 2 ખેતરવાળાઓને જાણ કરી અને પછી પોલીસને જાણ કરી. મૃતકના નામો મળશે? મૃતકના નામ છે દુર્ગાબેન મલિયાભાઈ પરમાર અને છોકરાનું નામ છે રોહિત. બીજું નથી આવડતું. આમ મર્ડર કરવાના કારણો કઈ? કોઈ જાતની કાંઈ માહિતી હું ના આપી શકું, કારણ કે હું એને કંઈ જાણતો જ નથી એ વિશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામને ન્યૂઝ.